વડોદરાની નવરચના સ્કૂલને બોમ્બથી ઉડાવવાની ધમકી. બોમ્બ સ્ક્વોડ અને ડોગ સ્ક્વોડની તપાસમાં ત્રણેય સ્કૂલમાંથી કંઈ ન મળ્યું. વડોદરાની નવરચના સ્કૂલમાં બોમ્બ હોવાનો પ્રિન્સિપાલને વહેલી સવારે 3:49 ઈમેલ મળતા સ્કૂલના સત્તાધીશો અને પોલીસને જાણ કરી હતી. નવરચનાની વડોદરા શહેરમાં 3 સ્કૂલ આવેલી છે, જેમાં ભાયલી વિસ્તારની સ્કૂલના પ્રિન્સિપાલને ધમકીભર્યો ઈમેલ મળ્યો હતો. આ ઈમેલને પગલે પોલીસ દ્વારા ભાયલી વિસ્તારની 1 સ્કૂલ અને સમા વિસ્તારની 2 સ્કૂલ એમ 3 સ્કૂલમાં બોમ્બ સ્ક્વોડ અને ડોગ સ્ક્વોડની ટીમ દ્વારા ચેકિંગ કરવામાં આવ્યું. આ સાથે જ ભાયલી નવરચના ઇન્ટરનેશનલ સ્કૂલની હોસ્ટેલમાં પણ ચેકિંગ કરાયું હતું. પોલીસ દ્વારા તમામ સ્થળોએ ચેકિંગ કરી અને કંઈ ન મળતા ક્લિયરન્સ અપાયું છે. આ મામલે ડીવાયએસપી ચેતના ચૌધરીએ જણાવ્યું કે નવરચના ઇન્ટરનેશનલ સ્કૂલના પ્રિન્સિપાલને ધમકીભર્યો મેલ મળતા સ્થાનિક પોલીસ, એલસીબી, ગ્રામ્ય એસઓજી સહિતની ટીમો સ્કૂલમાં પહોંચી હતી અને સ્કૂલ કેમ્પસમાં તપાસ કરવામાં આવી. પાઇપમાં પણ તપાસ કરવામાં આવી હતી, જો કે અત્યાર સુધીની તપાસમાં કંઈ પણ મળ્યું નથી. હજી યુનિવર્સિટી બિલ્ડિંગ અને ગ્રાઉન્ડની તપાસ કરવામાં આવી રહી છે. ભાયલી ખાતે જે નવરત્ના સ્કૂલ આવેલી છે તેના પ્રિન્સિપાલ કશ્મીરા અગ્રવાલ છે, તેના ઈમેલ એડ્રેસ ઉપર એક અનનોન મેસેજ આવે છે, ઈમેલ આવે છે કે ભાઈ અમે નવરત્ના સ્કૂલની જે પાઇપલાઇન છે એમાં ટાઈમર બોમ્બ રાખ્યો છે. આ બાબતની કંટ્રોલને જાણ થતાં કંટ્રોલે તમામ યુનિટ છે, બોમ્બ સ્ક્વોડ છે, સાયબર ક્રાઇમ છે, લોકલ પોલીસ છે, ડીસીબી, એસઓબી, તમામ પોલીસ અહીંયા પહોંચી ગઈ છે અને તમામ દ્વારા બંને સ્કૂલોનું છે તો આપણે અહીંયા ચેકિંગ કરવામાં આવેલ છે. ચેકિંગમાં હાલ કોઈ એવી ફળદાયક હકીકત મળવામાં નથી. કેટલા વાગે પોલીસ અહીંયા પહોંચી છે? અમે 6:15 અહીંયા પોલીસ આવી ગઈ હતી અને તમામ યુનિટ્સ આવી ગયા હતા. કેટલા વાગે એમને ઈમેલ એને સવારે 5 વાગે પછી ઉઠ્યા ને જ્યારે મોબાઈલ જોયો ત્યારે તેના મોબાઈલ પર ઈમેલ આવેલો. નવરત્નાની બીજી કેટલી સ્કૂલો છે ત્યાં પણ? નવરત્નાની આપણે અહીંયા 2 સ્કૂલ છે ને એક ભાયલીમાં ત્રીજી સ્કૂલ છે જે રૂરલમાં છે, ત્યાં પણ ચેકિંગ રૂલ દ્વારા શરૂ છે. તમે કીધું કે અનેક પોલીસ ટીમ તપાસમાં જોડાય છે, પરંતુ તમે બોમ્બ ડિસ્પોઝલ સ્ક્વોડની વાત હા બોમ્બ બીડીએસ એટલે બોમ્બ ડિસ્પોઝલ સ્ક્વોડ છે, એના દ્વારા તપાસ કરવામાં આવેલી છે. સારું, ક્યાં સુધી તપાસ ચાલે? સાથે હાલ અમારી તપાસ હમણાં જ પૂરી થઈ ગઈ. સમજો કે અત્યારે 9:30 આસપાસ અમે પૂરું કર્યું છે. 6:30 થી લઈને 9:30 સુધી. શું કંઈ મળ્યું છે? એવું કંઈ ના, કોઈ વસ્તુ હાલ મળી આવેલ નથી. કઈ વિભાગ શાળાનો ચેક કર્યો? સાથે શાળાના તમામ સ્કૂલને સાથેના જે કન્સર્ન બિલ્ડિંગ છે એના યુનિટ છે અને સાથે જે વ્હીકલ છે એ તમામને ચેક કરવામાં ક્લાસરૂમો ચેક કર્યા છે? ક્યાં ક્લાસરૂમ છે, પાઇપલાઇન છે, જે ડ્રેનેજ છે, તમામને ચેક કરવામાં આવે. યુનિવર્સિટીમાં પણ ચેકિંગ હાથ ધર્યું છે? બધી જ જગ્યાએ છે? યુનિવર્સિટીને જે નવરત્ના રિલેટેડ છે, મતલબ સ્કૂલ છે નવરત્ના યુનિવર્સિટી છે. યુનિવર્સિટી ભાયલીનું રૂરલ દ્વારા ચેકિંગ શરૂ છે, રૂરલ પોલીસ દ્વારા. જી, ના, હાલ કોઈ નથી મળ્યું. કેટલા કલાક તમારું ચેકિંગ ચાલ્યું અને અંતે શું થયું? 3 કલાક જેવું અમારે ચેકિંગનું ઓપરેશન ચાલેલ. હાલ કોઈ વસ્તુ મળી આવેલ નથી શંકાસ્પદ. મતલબ ચેકિંગમાં કંઈ મળ્યું નથી.